આજરોજ અમે બાલાસિનોરના જમેતપુરા ખાતેથી તમામ ગ્રામજનો સાથે અહીંયા એટલે કે જીપીસીબી કચેરી રજૂઆત કરવા માટે આવ્યા હતા, કેમ કે મિસેસ મોરિયા કંપની નામની જે ટીએસડીએફ જે સાઇટ છે એ ટીએસડીએફ સાઇટ ક્યાંક ને ક્યાંક પ્રદૂષણ ફેલાવી રહી છે, ખાસ કરીને એર પોલ્યુશન, તેની સાથે સાથે વોટર પોલ્યુશન અને એન્વાયરમેન્ટ પોલ્યુશન એ ક્યાંક ને ક્યાંક ફેલાવી રહી છે. તેની આજે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા. અને જોવા જઈએ તો એક સામાન્ય કંપની હોય, સામાન્ય કોઈની સંસ્થા હોય તો એમાં જરાકમ તો પણ કચરો દેખાય તો એ કંપનીને તાત્કાલિક ક્લોઝર આપી દેવામાં આવે છે. આપવું જ જેમાં ના નથી, પરંતુ જે ખરેખર આટલું મોટું ક્યાંક ને ક્યાંક હેઝાર્ડ વેસ્ટ એટલે કે જેને કહેવાય ઝેરી કેમિકલનો કચરો એ અત્યારે ગ્રાઉન્ડ ઉપર ફેલાવી રહી છે, છતાં પણ એને ક્લોઝર આપવામાં નથી આવતું. તો એની પર કોના ચાર હાથ છે એ આજે કહેવા માટે અમે જીપીસીબી કચેરી આવ્યા હતા. તો આ રજૂઆત અમે આજે કરવા માટે એટલા માટે આવ્યા હતા કેમ કે ગ્રામજનો જે છે એ ગ્રામજનો ત્રહિત છે અને કૂવાના જે પાણી છે એ કૂવાના પાણી એ લાલ થઈ ચૂક્યા છે. તમે જોઈ શકો છો આ કૂવાના પાણી જે છે લાલ થઈ ચૂક્યા છે અને તેની સાથે સાથે તળાવના પાણી પણ લાલ થઈ ચૂક્યા છે. ઝરમર નદી છે, ઝરમર નદીમાં પણ આ પાણી અત્યારે ભળી ગયા છે. આ જે ટીએસડીએફ જે સાઇટ છે તેને કારણે ગ્રામજનોને અલગ અલગ રોગચાળા થયા છે. ખાસ કરીને ચામડીના રોગ થયા છે, કેન્સરથી પીડિત છે અને ઓર્ગન ફેલ એ ઘણા બધા ગ્રામજનો છે એના થઈ ગયા છે. એટલે આ બધી જ બાબતોની રજૂઆત આજે અમે કરવા માટે જીપીસીબીની કચેરી ગાંધીનગર ખાતે છે ત્યાં આવ્યા છીએ.